હવે દોસ્તો એક વધુ MCQ 1 plus 2i 3 minus 4i plus 2 minus i 5i. ક્વેશ્ચન જોતામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આઈડિયા લઈ શકતા હોય કે સર અહીંયાથી આપણે a plus ib સ્વરૂપ અને અહીંયાથી a plus ib સ્વરૂપ લાવીએ અને પછી ભેગા કરીએ. ઓકે, સાચો રસ્તો છે. કોઈ એવું વિચારે કે સર લસા લઈશું તો એ પણ ચાલશે. થોડુંક લાંબુ ટૂંકું થશે ગણતરીનું કામ, પણ ચાલશે અવશ્ય. 1 plus 2i 3 minus 4i છેદના i ને કેન્સલ કરવા અનુબદ્ધ સંકર સંખ્યા વડે મલ્ટીપ્લાય કરીશું. 2 minus i 5i minus 5i minus 5i. બરાબર? ચાલો સાદું રૂપ. 3 1s are 3 plus 4i 6i 8i square. 3 1 3 4 6 અને 8i square. a minus b a plus b શું થાય? a square minus b square થાય. 9 minus 16i square plus minus 10i plus 5i square minus 10i plus 5i square minus 25i square. Okay, i square minus 1 છે. i square minus 1 છે. દરેક જગ્યાએ i square minus 1 વેલ્યુ આપીએ તો આ બની જશે minus 8. minus 8 થાય ને. 3 minus 8 એટલે minus 5 plus 10i i square minus 1 so plus 16 થયા. 9 વત્તા 16 એટલે 25. અહીંયા પણ i square minus 1 એટલે આ બી 25 minus 10i minus 5. તો દોસ્તો this 25 લસા જેવું કામ minus 5 plus 10i minus 10i minus 5 આ કેન્સલ થઈ જશે. minus 10 by 25 so minus 2 by 5 so minus 2 by 5 plus 0i. આ આપણો આન્સર થશે. જોઈ લો દોસ્તો. ઓકે, સરસ. હવે એક વધુ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. I raised to 18 plus 1 by I raised to 25 whole cube. આને સોલ્વ કરવા હું શું કરું દોસ્તો? મજાનો પ્રશ્ન છે. તો i18 ને i સ્ક્વેર ની 9 ઘાત એવું કહી દઈએ, કારણ i સ્ક્વેર minus 1 છે તો એ કામ બહુ ઈઝી કરી દેશે. i સ્ક્વેર minus 1 છે એટલે 2 અને 9 9 દુ 18 ઘાત થશે. 1 ની ગમે એટલી ઘાત એટલે 1 થશે. 25 ઘાત ને હું 24 ને 1 25 એવી રીતે લખું. જો 1 ની 25 પાવર એટલે 1 જ થાય. 1 ની 25 ઘાત 1 થાય. i ની 25 ઘાત ને 24 અને 25 માં ભાગ પાડી દીધા એટલે 12 દુ 24 ને 1 25. હવે દોસ્તો i સ્ક્વેર એટલે -1 બધા જ જાણો છો. -1 ની 9 ઘાત એટલે -1. i સ્ક્વેર એટલે -1. ઓકે સર. એની 12 ઘાત એટલે +1 into i એટલે i અને રેઝ ટુ 3 તો ખરા જ ખરા. હવે છેદમાંથી i ને દૂર કરવા અંશ છેદમાં i વડે ગુણો. ધ્યાન રાખજો દોસ્તો, અંશ છેદમાં i વડે ગુણો. બરાબર? i વડે અંશ ને i વડે છેદમાં. તો મને શું મળ્યું? -1. i સ્ક્વેર એટલે -1 so minus I raised to 3 minus 1 cube
1 પ્લસ આઈ હોલ ક્યુબ, -1 ની 3 ઘાત એટલે માઇનસ, હવે a પ્લસ બી હોલ ક્યુબ, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab a પ્લસ b, આ રૂલ લાગી ગયો, a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b 1. મિત્રો કેટલીક વસ્તુ તમને જાણવી જરૂરી થઈ પડે છે. i સ્ક્વેર એટલે -1, i ક્યુબ એટલે -i, i રેઝ ટુ 4 એટલે 1. પછી 5 6 7 8 એમાં આવું જ થશે. i ની 5 ઘાત એટલે i ની 6 ઘાત એટલે -1, i ની 7 ઘાત એટલે -i અને i ની 8 ઘાત એટલે +1. 4 4 ના ટુકડે ચાલતું જશે. 1 -i પ્લસ 3i પ્લસ 3i સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2i, i સ્ક્વેર એટલે -1. ચાલો દોસ્તો સાદું રૂપ લઈ લઈએ, -2 પ્લસ 2i, સો 2 minus 2i, 2 minus 2i એ આપણું a પ્લસ ib સ્વરૂપ આવશે. બરાબર, આગળ વધીએ ત્યારે a પ્લસ ib સ્વરૂપની તમારી માસ્ટરી બાદ તમને માનાંક શોધવાના, કોણાંક શોધવાના, બરાબર, એવા ઘણા બધા પ્રશ્નો ખૂબ સરળતાથી સોલ્વ થશે. હવે દોસ્તો એક સરસ મજાનો ક્વેશ્ચન કહી શકાય, z ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ i 3 માઇનસ 4i, તો z રેઝ ટુ 14 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ ઊંચા લેવલનો સરસ મજાનો પ્રશ્ન. z જે સંકર સંખ્યા છે દોસ્તો એ a પ્લસ ib સ્વરૂપમાં હોવી જોઈએ. અહીંયા છેદમાં i છે એ આપણને મંજૂર નથી અને એટલે અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશ છેદમાં ગુણવાનું. છેદમાં i હોય તો i વાળાનું જે ચિહ્ન છે એના વિરુદ્ધ ચિહ્ન દ્વારા અંશ છેદમાં મલ્ટીપ્લાય કરવું. 7 તરી 21, 7 ચોક 28i માઇનસ 3i માઇનસ 4i સ્ક્વેર, 21 28 માઇનસ 3 અને માઇનસ 4i સ્ક્વેર. a માઇનસ b a પ્લસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, 9 માઇનસ 16i સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1, સો માઇનસ માઇનસ પ્લસ 4 થઈ જશે. બરાબર, આપણા 21 અને આ 4 એટલે 25i અને અહીંયા બી 25. કેમ લા ભાઈ? તો કે i સ્ક્વેર -1, સો 9 પ્લસ 16 25, 25 કટ થઈ જશે કોમન નીકળીને એટલે 1 પ્લસ i, 25 ઉડી ગયા. તો આ તમારી જે z વાળી સંખ્યા હતી એ ખરેખર તો 1 પ્લસ i છે, રાઈટ? હવે જુઓ z રેઝ ટુ 14 એટલે 1 પ્લસ i રેઝ ટુ 14. એક દાખલો આજે જ આપણે ગણ્યો તો 4 ઘાત વાળો, એના જેવું કરો, 1 પ્લસ i સ્ક્વેર રેઝ ટુ 7, સો 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1 જે આની સાથે કેન્સલ થઈ જશે, 2i રેઝ ટુ 7. બરાબર, સો 2 રેઝ ટુ 7 કેટલા થાય અને i રેઝ ટુ 7 કેટલા થાય એ તમારે મને કહેવાનું છે. 2 રેઝ ટુ 7 ઇન્ટુ i રેઝ ટુ 7, 2 ની 7 ઘાત, 2 ની 7 ઘાત. જો વેલ્યુ પૂછે તો આપવાનું, MCQ માં વેલ્યુ ના પૂછે તો નહીં. 5 ઘાત 32, 6 64, 7 128 અને i રેઝ ટુ 4, i રેઝ ટુ 3, i રેઝ ટુ 4 એટલે 1, i રેઝ ટુ 3 એટલે -i, સો -128i એટલે કે 0 ઓછા
128 એ પ્લસ આઈબી સ્વરૂપ થશે. એમસીક્યુના ફોર્મમાં પૂછે તો જેટલા જેવા વિકલ્પો આપે એ પ્રમાણે કામ કરજો. ફરી એકવાર દોસ્તો, 2⁷ i⁷ 2 ની 7 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 7 વાર કરવાનું. બરાબર. i ની 7 ઘાત ને 4 ઘાત અને 3 ઘાતમાં ટુકડા પાડી આપ્યા. i⁴ એટલે 1, i³ એટલે -i એટલે આ 1 અને આ -i તો -128i અને a પ્લસ ib સ્વરૂપમાં મેં એને ફેરવી આપ્યું. ક્લિયર? ઓકે. એક વધુ પ્રશ્ન. -1 plus I whole raised to 100 is equal to a plus ib. તો a plus b is equal to ખાલી જગ્યા. મતલબ એ તમારી પાસે a અને b ના મૂલ્યો માંગી રહ્યા છે. a નું મૂલ્ય શું અને b નું મૂલ્ય શું એ તમારી પાસે માંગ્યા. તો અહીંયા શું થાય કે આ તો a plus ib સ્વરૂપ છે. અહીંયા મારે a plus ib સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. હું અહીંયા પહેલા 1 minus I, 1 plus I, 1 minus I, 1 minus I. અહીંયાથી છેદમાંથી I ને દૂર કરવાનો ટ્રાય કરું. છેદમાં પ્લસ I હતું એટલે મેં માઇનસ I, 1 minus I વડે અંશ છેદમાં ગુણી કાઢ્યા દોસ્તો. રાઈટ? અહીંયાથી હું આગળ વધું છું. તો 1 minus I whole square થશે. એકની એક વસ્તુ બે વાર છે એટલે 1 minus 2i plus I square અને 1 plus I square. એક જ વસ્તુ બે વખત છે એટલે a square minus 2ab plus b square. અહીંયા a plus b, a minus b એટલે a square minus b square એટલે 1 minus બરાબર a square minus a square minus b square. a square minus b square. I square એટલે -1 જે આ +1 ને કેન્સલ કરી દેશે. -2i. I square એટલે -1 so minus minus plus આ minus plus 1 plus 1 એટલે 2. 2 કેન્સલ. -1 ની 100 ઘાત એક જ થશે. I ની 100 ઘાત. ફરી બોલું છું, -1 ની 100 ઘાત +1 અને I ની 100 ઘાત a plus ib. હવે દોસ્તો I ની 100 ઘાત એટલે શું? તો કે હું અહીંયા બુદ્ધિ વાપરી દઉં. 4 ની 25 ઘાત. કેમ? તો કે I⁴ 1 થાય અને 1 ની 25 ઘાત I⁴ 1 થાય અને 1 ની 25 ઘાત એટલે 1 થાય. 1 is equal to a plus ib. So 1 plus 0i. કમ્પેરિઝન કરવા માટે રાઈટ. a is equal to 1, b is equal to 0 અને તેથી a plus b is equal to 1. આ આપણો આન્સર આવશે. ક્લિયર? ઓકે. ચાલો દોસ્તો, એક વધુ પ્રશ્ન. 1 minus I⁵ 1 plus I⁵ is equal to ખાલી જગ્યા. તમારે મને આનો જવાબ શું થાય એ કહેવાનો છે. તો આવા કેસમાં થોડુંક માઇન્ડ લગાવશો તો ખબર પડશે કે બેવનો પાવર તો 5 જ છે. તો 1 minus I 1 plus I whole raised to 5 એવું લખાય? બિલકુલ લખાય ને. 5 જ ઘાત છે બંનેની, તો બેવની એક મોટા કૌંસની બહાર ઘાત મૂકી આપી. હવે a minus b, a plus b એટલે a square minus b square. બિલકુલ ખરી વાત છે. a square minus b square.
આઈ સ્ક્વેર એટલે -1, સો 1 + 1^5, બરાબર, એટલે 2^5 અને 2^5 એટલે આપણને આન્સર મળશે 32. ઓકે, વેરી ગુડ. તો દોસ્તો હવે સમય છે આજના ક્વેશ્ચનનો, જેનો આન્સર તમે મને કોમેન્ટમાં આપવાના, અને ફટાફટ અને બિલકુલ ટાઈમ બગાડ્યા સિવાય is equal to A 8, B 3, C 6, D કોઈ નહીં. આમાંથી શું જવાબ આવશે એ તમારે મને કોમેન્ટમાં લખીને આપવાનું રહેશે. બરાબર છે? મળીએ નવા લેક્ચરમાં.